હા બોલો ને. ગોપાલભાઈ ક્યાં રાજીનામું આપવાની વાત કરી છે? અરે ભાઈ તારે આવું તો તું આવજે ને મૂક માં થકડે આવી જાવ રાજીનામું દેવા. હા હા અહીંયા તમારા કાર્યકર્તા ટેકારા કરે એટલે શું સમતો તમે તમારા અમે આવી જાજે હમત તુંય. હો, આવી જાજે તું સાહેબ સાહેબ ભાઈ. મારી વાત સાંભળો તમે. તું આવી જાજે હમો. મોરબીની અંદર અત્યારે આપણે એમ કહીએ તો મોરે મોરો ચાલી રહ્યો છે મિત્રો. મોરે મોરો એટલે ચાલી રહ્યો છે કારણ કે થોડાક દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાને જે મોરબીના એમએલએ છે એનો એક વિડીયો સામે આવે છે અને એ વિડીયોમાં એમ કહે છે કે જો ગોપાલ ઇટાલિયા મોરબીની ચૂંટણી મિત્રો જીતી જશે તો હું આ રાજનીતિમાંથી રાજીનામું આપી દઈશ અને સાથે 2 કરોડ રૂપિયા ગોપાલ ઇટાલિયાને હું આપીશ. ગોપાલ ઇટાલિયા આ વિડીયો જોવે છે અને એ જે ચેલેન્જ છે મિત્રો એને એક્સેપ્ટ કરતા એક નવો વિડીયો મિત્રો એ બનાવે છે જેમાં ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે હું 12 તારીખે બપોરે 12 વાગે હું આવી જઈશ, તમે રાજીનામું આપી દેજો અને તમે કોઈને કહેવા મિત્રો ના જતા. હવે આ વિડીયો જોતા જ જે પાછો વિડીયો એક બનાવે છે આપણા જે મોરબીના એમએલએ છે એ પાછો એક વિડીયો બનાવે છે અને એવું કહેવા માગે છે તે કે તમે આવો મોરબીમાં વેલકમ છે, આપણે બેય છે ને રાજીનામું આપી દઈએ અને ફરીથી આપણે એક નવી ચૂંટણી જે આવે છે એ આપણે મોરબીમાં એના સાથે આપણે લડીએ, જો તમે જીતો છો તો હું આ વસ્તુ આપીશ. આ વિડીયો સોશિયલ મીડિયામાં મિત્રો વાયરલ થાય છે અને જેટલા પણ ગોપાલ ઇટાલિયાના ચાહકો છે એનું એવું કહેવું છે મિત્રો કે અહીંયા ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપવાની વાત આવી જ કેવી રીતના, બીજી વાર આવી જ કેવી રીતના મિત્રો? કારણ કે પહેલા વિડીયોમાં તો એવું કહે છે કે તમે આવો, તમે આ જીતીને દેખાડો તો હું 2 કરોડ રૂપિયા આપીશ, પરંતુ બીજા વિડીયોમાં એવું કહે છે કે આપણે 2 મિત્રો રાજીનામું આપી દઈએ અને ફરીથી જે નવી ચૂંટણી આવે છે મિત્રો એને આપણે જીતીને બતાડીએ, એમાં જે જીતે તમે જીતો તો હું તમને 2 કરોડ રૂપિયા આપીશ એવું કહે છે. તો અહીંયા જ ઝઘડો થાય છે સોશિયલ મીડિયા ઉપર. જેટલા પણ ગોપાલ ઇટાલિયાના સમર્થકો છે એ આ લોકોને ફોન કરે છે. હમણાં જ એક રેકોર્ડિંગ એક છે સુરતના એક ભાઈ જે છે એ મોરબીના એમએલએને ફોન કરીને કહે છે ત્યારે જે મોરબીના એમએલએ છે મિત્રો એ ક્રોધિત થઈ જાય છે. તમે આ રેકોર્ડિંગ સાંભળજો. નમસ્કાર સાહેબ. હા નમસ્કાર. કાંતિભાઈ બોલો. હા કાંતિભાઈ બોલું. મહેન્દ્ર ચાવડા બોલું સુરત થી. હા બોલો ને. ગોપાલભાઈ ક્યાં રાજીનામું આપવાની વાત કરી છે? અરે ભાઈ તારે આવું તો તું આવજે ને મૂક માં થકડે આવી જાવ રાજીનામું દેવા. હા હા અહીંયા તમારા કાર્યકર્તા ટેકારા કરે એટલે શું સમતો તમે તમારા અમે હમત હો, આવી જાજે તું સાહેબ મારી વાત સાંભળો તમે. તું આવી જાજે હમો લડવા. હો મૂકી દે. તમે સાંભળો તો ખરા સાહેબ. અરે મૂકી દે તું લડવા આવજે. હું તમને સાહેબ કરું છું યાર. હા, નથી, હું મારે ક્યાં નથી તમને આવવાનું. કાંઈ બીજી લડવા વાત કરું છું સાહેબ તમને? ના ના તમે આવો ને લડવા. લડવા આવવાનું જ છે એવું નથી સાહેબ, મારી વાત સાંભળો, હું કોઈ એવું નથી. તું આવજે. ઓકે. તમને શું લાગે છે મિત્રો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે? તમને શું લાગે છે મિત્રો ગોપાલ ઇટાલિયા જો મોરબીની અંદર મિત્રો આવે છે તો શું ગોપાલ ઇટાલિયા મિત્રો મોરબીની અંદર જીતી જશે? તમે મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ મુદ્દા ઉપર તમારું શું મિત્રો કહેવું છે?